શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા, ધોરણ 8, વિષય ગુજરાતી, પાઠ 14, સાકરનો શોધનાર. એમનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 14 સ્વાપોથીમાં લેખન કાર્ય કરેંગે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. પહેલું, અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો એનો જવાબ આપણે જોઈએ કે દોડાવીને, થપ્પડ મારીને, દંડ કરીને કે ચાબુકથી ફટકારીને. તો આનો જવાબ આવશે બી, થપ્પડ મારીને. હવે આપણે વિકલ્પ નંબર 2 જોઈએ. ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો એ પુસ્તક, બી કપડાં, સી મીઠાઈ, ડી રમકડા. તો આનો જવાબ આવશે રમકડા. તો વિકલ્પ નંબર 1માં બી અને વિકલ્પ નંબર 2માં તેનો જવાબ આવશે ડી. હવે આપણે વિકલ્પ નંબર 3 જોઈએ કે અંજન સાકર શામાંથી શોધતો હતો? તો એ પેટીમાંથી, બી રેતમાંથી, સી કોલસામાંથી, ડી શેરડીમાંથી. તો આનો જવાબ આવશે સી, કોલસામાંથી. વિકલ્પ નંબર 4, નિખિલ રાય અને ભાસ્કર રાય વચ્ચે શો સંબંધ હતો? તો એ બંને ભાઈ હતા, મિત્ર હતા, સંબંધ જ નથી, અંજનના શિક્ષક છે. તો આનો જવાબ આવશે બી, નિખિલ રાય અને ભાસ્કર રાય બંને મિત્ર હતા. હવે આપણે વિકલ્પ નંબર 5મો જોઈએ તો કે ભણતર કરતાં ગણતર મહાન છે. આ વાતમાં વિશેષ શ્રદ્ધા કોને છે? તો આપણે જોઈએ એ નિખિલ રાય, બી સુરેન્દ્રનાથ, સી ભાસ્કર રાય. એક પણ નહીં. તો નિખિલ રાય છે અંજનના પપ્પા છે, સુરેન્દ્રનાથ એ કોણ છે? તો કે ડૉક્ટર છે. અને સી ભાસ્કર રાય કોણ છે? અંજનના પિતા નિખિલ રાય છે તેના મિત્ર છે. તો આ વાક્ય કોણ કે છે? કોને આ વાક્ય ઉપર શ્રદ્ધા છે? તો કે સી ભાસ્કર રાય. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ તો કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. આપણે કૌંસમાંથી પસંદ કરીને પૂરવાની છે. તો અંજન કોલસામાંથી રમકડા શોધતો હતો કે સાકર શોધતો હતો? શું શોધવા માગતો હતો? તો એનો જવાબ આવશે સાકર શોધવા માગતો હતો. બીજી ખાલી જગ્યા જોઈએ તો કે અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા રાખોડી રંગ મળ્યો કે જાંબુડો? તો જાંબુડો રંગ મળ્યો. તમને ખબર છે કે એનો રંગ મેળવતો હતો એટલે રંગ મળી ગયો એટલે એને જવાબ મળી ગયો જાંબુડો. જાંબુડો કરીને કૂદકા મારતો હતો, એના કારણે ટેબલ ઉપરનો શાહીનો ખડીયો ઢોળાઈ ગયો હતો. ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો કે ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા. કપડાં લાવ્યા હતા કે રમકડા? શું લાવ્યા હતા? તો કે રમકડા લાવ્યા હતા. ચોથું જોઈએ, કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી. તો રમવાનું પૂછવા આવી હતી એની બેન કે ઘડિયા? 17 કેટલા થાય એવું પૂછવા આવી હતી ને? તો એનો જવાબ શું આવશે? ઘડિયા. તો તમારે પણ પ્રશ્ન 1 અને 2 મારી સાથે લખી લેવાનો છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો સવાલ જોઈએ તો કે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? તો કે અંજન માંદગી માટે પહેલાં તો પોતાની જાતને દોષિત ગણે છે અને પોતાના નસીબનો પણ વાંક કાઢે છે. હવે બીજો સવાલ જોઈએ કે કોલસામાંથી સાકર બને છે એવું અંજનને શી રીતે જાણ્યું હતું? તો કે કોલસામાંથી સાકર બને છે એવું અંજન ક્યાંક વાંચ્યું હતું. ત્રીજો સવાલ જોઈએ તો કે અંજનથી શાહીનો ખડીયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો કે લેશનની ચિંતામાં અંજન એકદમ ખુરશીમાં બેસવા જાય છે, ત્યારે અજાણતા જ ટેબલ પર તેનો હાથ અડકવાથી લાલ શાહીનો ખડીયો ઢળી જાય છે. ખડીયો ઢોળાવાથી તેનો ઈરાદો હોતો નથી. એટલે કે લાલ શાહીનો ખડીયો જે ઢોળાઈ જાય છે ટેબલ પર, એને ઈરાદો નહોતો ઢોળવાનો, પણ લેશનની ચિંતામાં એ વિચારે છે ને બસ આપણે આખો દી ભણવું, રમવાનું નામ જ નહીં, એટલે સતત ભણવાને કારણે એ ચિંતા કરે છે, એના કારણે એનો શાહીનો ખડીયો ઢોળાઈ જાય છે. ચોથો સવાલ જોઈએ તો કે નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ વસ્તુ સોંપે છે? અને પપ્પા જ્યારે ખીજાય છે ત્યારે અંજનના ટેબલમાંથી એમ કહે છે તારા જેટલા રમકડા હોય બધા મને આપી દે. એટલે અંજન પોતાના ટેબલના ખાનામાંથી શું વસ્તુ એના પિતાને આપે છે? તો આપણે જોઈએ તો કે ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ભમરડો, ઝાડ વગેરે વસ્તુ કાઢીને અંજન છે એના પિતાજીને સોંપે છે.
પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો પહેલો સવાલ જોઈએ આપણે. નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિએ ગમતી નથી? તો તમે પાઠ સમજ્યા જ છો. તમારે પણ આવા પ્રશ્નો બનતા હોય છે કે માતા પિતાનું ન માનતા હોય, તમારે રમવા જવું હોય તો કેવી પ્રવૃત્તિ છે જે અંજનની પ્રવૃત્તિ છે એના પિતાને ગમતી નથી? તો કે અંજન જિજ્ઞાસુ બાળક છે. એને નવું જિજ્ઞાસુ એટલે કે નવું જાણવાની ઈચ્છા. તે જાતના પ્રયોગો કરે છે. તેના વાંચવામાં આવેલી વિગતો પ્રયોગ દ્વારા ચકાસવાની તેને ટેવ છે. તેને જાતના રમકડાથી રમવાનો પણ શોખ છે. કંઈક નવું સંશોધન કરવાનો, ભાંગી તૂટી વસ્તુને રિપેર કરવાનો તેનો સ્વભાવ છે. આવી પ્રવૃત્તિ કરતાં ક્યારેક તેના હાથે બારીનો કાટ તૂટી જાય છે, તો વળી ક્યારેક બીજું કંઈક નુકસાન થઈ જાય છે. આથી અંજનની આવી બધી પ્રવૃત્તિઓ નિખિલ રાયને ગમતી નથી. બીજો સવાલ જોઈએ તો અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? તો જવાબ જોઈએ કે સાહેબ શાળામાંથી આપેલા લેસનની ચિંતામાં અંજન એકદમ ખુરશીમાં બેસી પડે છે. ત્યારે અજાણતા ટેબલ પર તેનો હાથ અટકી જતાં લાલ શાહીનો ખડીયો ઢળી જાય છે. અંજન વિચારે છે કે લાવ આ લાલ શાહીમાં ભૂરી શાહી મેળવીને ખાતરી કરી લઉં કે કયો રંગ બને છે. આમ વિચારી તે બ્લોટિંગ પેપર ઉપર બંને શાહી ભેગી કરે છે. તેને બંનેના મિશ્રણથી નવો જાંબુડો રંગ મળે છે. તે ખૂબ જ આનંદિત થઈને નાચવા લાગે છે. ત્રીજો સવાલ જોઈએ. ભાસ્કર રાયને અંજન વિશે શું અભિપ્રાય હતો? તો એ જ્યારે એના પપ્પા ખીજાય છે, થપ્પડ મારે છે, અંજનને ખૂબ તાવ ચડે છે, ત્યારે ભાસ્કર રાય એના પિતાને સમજાવે છે કે ભાસ્કર રાયના મતે અંજનમાં બુદ્ધિ અને શક્તિ સારા પ્રમાણમાં છે, માટે અને સાચા માર્ગે વાળવી જોઈએ. જો એનામાં બુદ્ધિ અને શક્તિ છે એને શું કરવાનું છે? તો કે સાચા માર્ગે વાળવી જોઈએ, જ્યાં એનું જીવન અને વિકાસ રૂંધાય નહીં. જો એ બુદ્ધિ અને વિકાસ શક્તિ છે એ બીજા માર્ગે વળી જાય એની શક્તિ રૂંધાઈ જાય છે, પણ એને આનંદ મળે ત્યાં એમને જવા દેવો જોઈએ. વળી અંજન વિશે ભાસ્કર રાયને લાગે છે કે કોલસામાંથી સાકર શોધનાર આ અંજન કોઈક દિવસ જગતને નવું અંજવાળું આપશે. આમ ભાસ્કર રાયનો અંજન વિશેનો અભિપ્રાય ખૂબ જ હકારાત્મક હતો. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. લગી તો વધારે અથવા ખૂબ, ગરીબાઈ તો શ્રીમંતાઈ, માંદું તો સાજું, ધ્યાન તો બેધ્યાન. તો તમારે આ સવાલ 1 થી 5 મારી સાથે લખી લેવાના છે. આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના વાક્યોમાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો. તો પહેલું છે ભાઈ બહેન રમકડા જોઈને ખુશ થઈ ગયા. તો ભાઈ બહેન છે એ શું છે? તો કે એ દ્વંદ્વ સમાસ છે. અંજન કિન્નરી ઉદાસ થઈને બેઠા હતા. તો અંજન અને કિન્નરી એ શબ્દ શું છે? દ્વંદ્વ સમાસ. ત્રીજું વાક્ય જોઈએ. તેને મહિને 30-35 રૂપડી મળે છે. તો 30-35 રૂપડી છે, 30-35 એ શું છે? દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 7 જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. તો પહેલું વાક્ય છે એકાંકીના અંતમાં નિખિલ રાય છાપો ઉગાડતા દેખાય છે. તો ખોટું છે. બીજું વાક્ય જોઈએ. તો લગીર ગાલ લાલ કરે આવું અંજનની માતા બોલી હતી. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? ખ્યાલ છે તમને? હા, એના પિતા બોલ્યા હતા, નિખિલ રાય બોલ્યા હતા. કોણ બોલ્યા હતા? અંજનના પિતા. તો આ વાક્ય ખોટું પડે. આમાં શું આપ્યું છે કે આવું અંજનની માતા બોલી હતી. અંજનની માતા બોલી નહોતી, એટલે આ વાક્ય ખોટું છે. જો એ જગ્યાએ નિખિલ રાય બોલ્યા હતા એવું આવે તો એ વાક્ય સાચું બની જાય. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. અંજનનો હાથ અડકતા વાદળી શાહીનો ખડીયો ઢળી ગયો. કયા રંગનો ખડીયો છે એ શાહીનો એ ઢળી ગયો હતો? તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા વાદળી લખ્યું છે, ખોટું પડે. એ જ જગ્યાએ લાલ લખ્યું હોય તો શું આવે? સાચું આવે. બરાબર ને? તમારે બે રીતે વિચારવાનું. રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. આ વાક્ય સાચું છે. જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે ભાસ્કર રાય કહે છે કે છેલ્લી પાટલીએ બેઠેલો રામલાલ આજે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. એવું નથી કે ભણતરમાં નબળો હોય બીજા ધંધામાં ન ચાલે. તો આ વાક્ય સાચું છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. આપણો પ્રશ્ન નંબર 8 શું છે? તો કે રૂઢિપ્રયોગનો અર્થ આપી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પહેલું જોઈએ. મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું અથવા બોલતા બંધ થવું. વાક્ય જોઈએ. પોલીસે ઘણું પૂછ્યું પરંતુ ચોરે મોંમાં મગ ભરી લીધા.
બીજું ધોઈ દળ દર ફીટવું એટલે ગરીબાઈ દૂર કરવી. લોખંડના ધંધામાં ખાસો નફો થતાં રામલાલનું દળદર ફીટ્યું. ત્રીજું મિજાજ ગુમાવવો એટલે ગુસ્સે થવું. આપણે નાની નાની વાતમાં મિજાજ ગુમાવવો ન જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના વાક્યો આડાવડા મુકાયા છે તેમને ક્રમમાં ગોઠવીને લખો. તો આ એકાંકીના વાક્યો છે. તો આપણે પહેલું વાક્ય કયું આવે એ રીતે આપણે ગોઠવવાનું છે. તો આપણે 1 થી 4 વાક્ય આપ્યા છે. તો અંજનના પ્રશ્નનો ઉત્તર ગોખતો દેખાય છે એ વાક્ય છે પહેલું આવે છે. પછી કિન્નરી અંજનને કહે છે તારે દવા પીવાનો વખત થયો છે. પછી ત્રીજું વાક્ય આવે છે કે ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હિંચકે છે. ને છેલ્લું વાક્ય છે અંજન અને કિન્નરીનો કિલકિલાટ સંભળાય છે. તો તમારે પહેલાં યાદ રાખવાનું કે એકાંકીમાં પહેલું વાક્ય કયું આવ્યું હતું. તો તમને ક્રમ અક્ષર ખબર હોય અને તમે ક્રમમાં ગોઠવી શકો છો, જેથી તમારું જે ક્રમમાં ગોઠવવાની જે સિસ્ટમ છે એ ખોટી પડે નહીં અને તમારે પેપરમાં પૂછાણું હોય તો તે પણ સાચું પડી શકે. તો તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 1 થી 9 સ્વપોથીમાં પૂર્ણ કરવાના છે.